યુ વેરી મચ મુકેશભાઈ. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ. આજે આપણી સાથે છે અસિત ભંડારકર સર, જે મ્યુચ્યુઅલ ફંડના ઇક્વિટી હેડ છે, જે આપણને આજે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ આઉટલુકની વાત કરશે. ઇલેક્શનના રિઝલ્ટથી શું ઇક્વિટી માર્કેટમાં ઇમ્પેક્ટ આવી શકે છે, જે નોર્મલી બધા ઇન્વેસ્ટર મને પૂછતા હોય છે. અને ખાસ કરીને સ્મોલ કેપ અને મિડ કેપમાં શું ઓપોર્ચ્યુનિટી છે, રોકાણ કરવું જોઈએ, ના કરવું જોઈએ, પ્રોફિટ બુક કરવું જોઈએ. તો સિમ્પલ 30-40 મિનિટનો ટુ ધ પોઈન્ટ વાત કરીશું. તો સર વેલકમ, અસિત સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો હું એક છોટી એક પ્રેઝન્ટેશન શેર કરીશ. વધારે સર તમારા વિશે પણ 2-3 મિનિટ વાત કરશો ને, તમારી જર્નીની. તમે ક્યાંથી છો, કેટલા વર્ષથી છો? હા, પાક્કું. I am a fund manager for now almost 18 years. And એના પહેલા 4 વર્ષ હું એનાલિસ્ટ હતો. I started my journey with some broking firms. સુશીલ ફાઇનાન્સ એક બ્રોકિંગ ફર્મ છે, ત્યાં હું કામ કરતો હતો પહેલા. અને પછી SBI મ્યુચ્યુઅલ ફંડમાં I joined as રિસર્ચ એનાલિસ્ટ. ત્યાં પછી હું ફંડ મેનેજર તરીકે પ્રમોટ થયો. ત્યાંથી પછી હમણાં જે ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડ જે આપણે છે એમાં હતો હું. અને પછી ત્યાંથી હું જેએમમાં આવ્યો. જેએમમાં આઈ એમ ધેર ફોર ઓલમોસ્ટ 16 years. એટલે લાંબી કરિયર જેએમમાં કાઢી છે. અને તમે આમ જોઈ શકો કે એક 10 વર્ષ એક માણસ એક ફંડને મેનેજ કરે એવી ટ્રેક રેકોર્ડ મેં બનાવી છે અહીંયા બેસી. ઓકે સર, થેન્ક યુ. કેમ કે સો દેટ ઇઝ સ્મોલ ઇન્ટ્રોડક્શન ટુ માય સેલ્ફ. મુકેશભાઈ, તમે એક તો ઇલેક્શનની વાત કહી. ઇલેક્શનનું શું થશે આપણે બધાને ખબર છે. ના, નોર્મલી સાહેબ કેવું હોય કે ઘણા બધા ઇન્વેસ્ટર અમને પૂછતા હોય કે ભાઈ આ ગવર્નમેન્ટ ના આવે તો શું થાય, ના આવે તો શું થાય. સર જો એમ છે ને કે સરપ્રાઈઝ, નેગેટિવ સરપ્રાઈઝ આપણે જોઈ છે પહેલા, અને પોઝિટિવ સરપ્રાઈઝ પણ જોઈ છે. બરોબર છે. વાજપેયી ગવર્નમેન્ટ ગઈ ત્યારે નેગેટિવ સરપ્રાઈઝ હતી, ને પછી UPA 2 આવી ત્યારે પોઝિટિવ સરપ્રાઈઝ હતી. આપણે જોઈએ છે કે વોલેટિલિટી થાય, માર્કેટ ઉપર દોડે, નીચે આવે, જે પણ છે. પણ 3-4 વર્ષ પછી આપણે જોવું ને પાછળ, તો આપણે ઇવેન્ટ એક ચાર્ટમાં એક લાઈન જેવી હોય, ઇટ બીકમ્સ ઇમમટીરિયલ ઇવેન્ટ. કારણ કે શું છે કે આપણે જ્યારે સ્ટોક પિક કરે છે ફંડ માટે, સો વી ડોન્ટ પિક અપ ઓન ધ બેસિસ ઓફ ગવર્નમેન્ટ પેજ. આપણે આ જોઈએ કે કંપનીની અર્નિંગ શું છે, બિઝનેસ કેવો છે, પી રેશિયો શું છે, બિઝનેસ પોટેન્શિયલ કેવું છે. ઓન ધેટ બેસિસ વી બાય સ્ટોક. હા, સેન્ટિમેન્ટનો ફરક પડે છે, શોર્ટ ટર્મમાં ફરક પડે, પણ મીડિયમ ટર્મ એટલે બિયોન્ડ ફ્યુ ક્વાર્ટર્સ ખાલી નંબરનું જ કામ છે. આપણી નંબર સારી આવે, કંપનીઝની પરફોર્મન્સ સારી હોય, તો કાંઈ તમને ટેન્શન લેવાની જરૂરત નથી. આ બધા ઇવેન્ટ છે, આવતા જતા રહેશે. ઇન્ડિયાની શું મોટી સ્ટોરી છે હું તમને કહું છું. હું તમને એક સ્લાઇડ બતાડીશ જ્યાં તમારી એકદમ ક્લેરિટી આવી જશે કે આપણે કન્ટ્રીમાં શું થાય છે. તમારા સ્ક્રીન પર જરા તમે ધ્યાન આપજો કે આપણી કન્ટ્રીની જીડીપી FY 22માં $2,000 પર કેપિટા ક્રોસ થઈ. આ એક ઇન્ફ્લેશન. ફૂલ સ્ક્રીન કર્યું છે સર. ઓકે સર, થેન્ક યુ. તમે જુઓ ને કે $2,000 પર કેપિટા ઇન્ડિયાની ક્રોસ થઈ. આ એક ઇકોનોમિક્સ પોઈન્ટમાં આ એક ઇન્ફ્લેક્શન પોઈન્ટ કહેવાય. શું કામ ઇન્ફ્લેક્શન પોઈન્ટ? કેમ કે રોટી, કપડા, મકાન, આ બધા વિષયો $2,000 પર સોલ્વ થઈ જાય. તમને સપોઝ કોવિડ હેડ હેપન્ડ ઇન 2005, ભૂખમરી હોત આ દેશમાં. 2020માં થયું તો એનું આઉટપુટ બીજું છે. લેટ્સ જસ્ટ લુક એટ સાઉથ કોરિયાની જીડીપી ને ચાઇનાની જીડીપીનો ચાર્ટ. તમે જોશો ચાઇનામાં $2,000 2006માં થયું હતું, 2006, FY 2006. એના પછી 10 વર્ષમાં FY 16 સુધી $8,000 થઈ ગયું. કોરિયા જો એના બાજુમાં, રાઈટ, $2,000 1983માં ક્રોસ થયું હતું, 1993 સુધી $8,000 ક્રોસ. અને આપણા કન્ટ્રીનું પણ જે પ્રોજેક્શન છે હમણાં
કે આપણે 76-75 યર્સ થયા $2,000 થવા માટે $4,000 આપણા નેક્સ્ટ 5 યર્સમાં ક્રોસ થશે. જે માઇલસ્ટોન ક્રોસ કરવામાં આપણે 75 યર્સ પ્લસ લાગ્યા, એ માઇલસ્ટોન આપણે 5 વર્ષમાં હવે ક્રોસ કરશું ઇન એબ્સોલ્યુટ પર કેપિટા ડોલર્સ. કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ છે, તમે તો ઇક્વિટીની રિટર્નમાં જો છો તો આ જીડીપીમાં પણ દેખાય છે. પણ આમાં ફરક એવો છે કે $2,000 સુધી તમારો રોટી કપડા મકાન થઈ ગયું, તો અહીંયાથી તમારું કન્ઝમ્પશનની જે પેટર્ન છે એ ટોટલી ડિફરન્ટ થશે. તમે આ તમારા બાજુમાં જોઈ શકો છો. પહેલા આપણે ગાડી લેતા હતા તો આપણે એવરેજ પૂછતા હતા. હવે તો ગાડીની એવરેજ તો છોડો, આપણી છૂટી ગાડી લેતા જ નથી. 5 વર્ષ પહેલા નીતિન ગડકરી આપણે કહેતા હતા કે આપણે સ્મોલ કાર કેપિટલ ઓફ ધ વર્લ્ડ થશે ઇન્ડિયા. હવે ઇન્ડિયામાં જ કોઈ સ્મોલ કાર નથી લીધું, બધા એસયુવી માટે ભાગ્યા છે. તો આ શું કામ થાય છે? શું છે બેસિકલી? આ એકચ્યુઅલી એનો ઇફેક્ટ છે કે સેવિંગ્સ વધી ગયા છે લોકોનું. આપણે ઘર કેટલું લેશો? બોલે પહેલા 2 BHK લેશો, 3 BHK, 4 BHK બંગલો લેશો, ક્લોઝ. એના પછી શું કરશો? આ તમારું લક્ઝુરિયસ કન્ઝમ્પશન વધતું જાય છે અને પર કેપિટા જીડીપી તમારો એટલા માટે બહુ ફાસ્ટ અહીંયાથી ગ્રો કરશે. તો એમાં શું છે ફરક? અને આપણે આ માર્કેટમાં જોઈ શકો છો કે સાબુન, ડિટર્જન્ટ વાળા કંપની, ટૂથપેસ્ટ વાળા કંપની તમને રિટર્ન નથી આપતા. તમને પિઝા વાળા કંપની, તમારા ફેન્સી રેસ્ટોરન્ટ વાળા કંપની રિટર્ન આપે છે. એની કાઇન્ડ ઓફ લક્ઝુરિયસ કન્ઝમ્પશન ઇઝ ગિવિંગ યુ મોર રિટર્ન. બાઇકમાં જો તમે પહેલા આપણી હીરો હોન્ડાની સ્પ્લેન્ડરની બાઇક આવતી હતી કે ભાઈ 80 કિલોમીટર્સ પર લીટર, પણ હવે સ્પ્લેન્ડરની વાત જ નથી થતી. પીપલ વોન્ટ ટુ બાય એક્સપેન્સિવ પ્રોડક્ટ. રોયલ એનફિલ્ડની જે ચાંદી છે લાસ્ટના 10 વર્ષમાં, કમ્પ્લીટલી લાઇફસ્ટાઇલ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે. સો આ થશે, આ ચેન્જ થશે, અને આ તમારા પોર્ટફોલિયો માટે અને એઝ ફંડ મેનેજર ફોર મી આ ટ્રેન્ડ પકડવાનું બહુ જરૂરી છે. If I stay invested in what was relevant and fancy in last 10 years or before that, સર that વોઇસ same થોડો stocks ઓછો આવે છે વોઇસ. sorry હમણાં ઓકે, થોડો વધારજો વોઇસ. ઓકે. સો જે સ્ટોક્સ છે ને, જે સમજો 2000 થી 2010 માં આપણે રિટર્ન આપતા હતા, સેમ સ્ટોક્સ અગર મેં લીધા હમણાં તો કદાચ આપણે એવા રિટર્ન ન મળે. સો વી હેવ ટુ બી વેરી ડાયનેમિક. અને જે સ્ટોક્સ તમને બહુ વર્ષથી હમણાં સ્મોલ કેપમાં દેખાય છે, એ ક્યારે લાર્જ કેપ થશે વિલ ઓલ ડિપેન્ડ ઓન ધીસ સાયકલ. કેમ કે હવે આપણે ક્યાં આવી ગયા છે? ઇન્કમ વધી ગયું છે, કન્ઝમ્પશન વધી રહ્યું છે. કન્ઝમ્પશન વધશે તો જીડીપી વધશે, જીડીપી વધે તો સેવિંગ વધી રહ્યા છે. અને આપણે જોઈ રહ્યા છે કે ટેક્સેશન પણ વધી ગયું છે. જીએસટી જે આપણી 4-5 વર્ષ પહેલા જે સ્ટાર્ટ થઈ હતી 1 લાખ કરોડ પર મહિનાની, હમણાં 2 લાખ કરોડ આવી ગઈ છે. એટલે ગવર્મેન્ટ પાસે પૈસા બહુ છે. સો આ બધા ઓપોર્ચ્યુનિટી એટ ધ બિગિનિંગ ઓફ માય કરિયર, જે મારા કરિયરની બિગિનિંગમાં તમે જો ને, ત્યારે ગવર્મેન્ટ પાસે ક્યારેય પૈસા નહોતા. ગવર્મેન્ટનો ઠેકો લીધો એટલે કંપની ડૂબાઈ ગઈ, કેમ કે પૈસા ટાઈમ પર નથી આવવાના, પ્રોજેક્ટ ડિલેટ થયા, અને આ બધું. હવે આજની પરિસ્થિતિ પોસ્ટ જીએસટી એવી છે, ગવર્મેન્ટ ઇઝ અ ટોપ પે માસ્ટર. ગવર્મેન્ટનું તમે કામ કરો 7 દિવસમાં પૈસા આવી જાય, પ્રાઇવેટના પૈસા તમે 2 મહિના સુધી નથી આવતા. તો આ મોટું ચેન્જ છે. આ કેમ થયું છે? આ બધું પર કેપિટા ઇન્કમ આપણી જો ચેન્જ થઈ છે, એના લીધે જે ટેક્સેશન વધી ગયું છે, કે મેજોરિટી પીપલ નાઉ ધેર ઇન્કમ ઇઝ ઇન ટેક્સ બ્રેકેટ, પીપલ આર ફોર્મલાઇઝડ. આ બધા જીએસટીમાં આપણું ઇન્કમ જે વધી ગયું છે, એનાથી બહુ ફરક પડે છે. અને આનું બધું હવે ઇમ્પેક્ટ ઇકોનોમીમાં જब તમે જો તો શું છે કે બેસિકલી હવે શું ઇશ્યુ છે કે વર્લ્ડને આપણી ગરજ છે. હવે તમે ગુજરાતમાં છો, તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે મેન્યુફેક્ચરિંગ વધી રહ્યું છે, કેવી રીતે નવા પ્લાન્ટ લાગી રહ્યા છે. આ શું કામ લાગી રહ્યા છે? એક તો પોસ્ટ કોવિડ લોકોને ખબર પડી કે ભાઈ એક કન્ટ્રી ચાઇના ઉપર ડિપેન્ડ થવાનું બહુ રિસ્કી છે. That's very risky. But bigger point is that globally demographics are worsening. પોપ્યુલેશન નથી. આજ ટેક્સટાઇલ વર્કરની જે સેલરી છે ઇન્ડિયામાં વર્સસ ચાઇના, 4 to 5x નો ફરક છે. એટલે ઇન્ડિયામાં
₹200 અગર દિવસના મળે તો ચાઇનામાં ₹1000ની સેલેરી છે. ત્યાં પ્રોડક્ટિવિટી ઇઝ બેટર, ઇન્ટરેસ્ટ રેટ ઓછા છે ને કોસ્ટ ઓફ પ્રોડક્શન હજી ઓછું હશે, પણ કોસ્ટ ઓફ લેબર એટલું ફરક આવી ગયું છે. આ બધું 15 વર્ષમાં થયું છે. કેમ થયું છે? કેમ કે એનું પોપ્યુલેશન ઘટી રહ્યું છે. યુરોપમાં પોપ્યુલેશન ઘટી રહ્યું છે, યુએસમાં પોપ્યુલેશન ઘટી રહ્યું છે. સો અગર આપણે ટેક્સટાઇલ બનાવવાના છે, ઓટો એન્સિલરી સ્પેર પાર્ટ બનાવવાના છે, એન્જિનિયરિંગ પ્રોડક્ટ બનાવવાના છે, ત્યાં બીજા કોઈ કન્ટ્રીમાં પોપ્યુલેશન છે જ નહીં, જે ઇન સચ ક્વોલિફાઈડ પોપ્યુલેશન નથી. સો એમએનસીસ અને આપણા કન્ટ્રીના પણ બધા જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, લુકિંગ એટ ઇન્ડિયા એઝ અ મેન્યુફેક્ચરિંગ બેઝ. હવે તમારું ઇલેક્શન આવે, જે પણ રિઝલ્ટ આવે, આ રિયાલિટી છે વર્લ્ડની, તો આ તો થવાનું જ છે. બીજું, આપણું ઇન્ટેન્શન બહુ સારું હોય, ઠીક છે, બધાને આવવાનું છે, પ્લાન્ટ અહીંયા નાખવાનું છે, પણ આપણી ગવર્મેન્ટ અગર કંગાલ હોય તો રોડ ના મળે, પોર્ટ ના મળે, ઇલેક્ટ્રિસિટી ના મળે, તો દે કેનોટ ડુ પ્રોડક્શન. એટલે એનો કોસ્ટ આપણાથી ઓછા કદાચ આફ્રિકામાં મળશે, પણ ત્યાં શું છે કે ત્યાં પોલિટિકલ સ્ટેબિલિટી નથી. આપણું હમણાં જે મેક્રો બેકડ્રોપ છે કન્ટ્રીનું એકદમ પોઝિટિવ છે. એટલે ફિસ્કલ ડેફિસિટ, કેડ, કેપિટલ કોસ્ટ, આપણી જે ઇન્ટરેસ્ટ રેટ પણ જે વધી છે પોસ્ટ કોવિડ, એટલી નથી વધી જેટલી બાકી બધા કન્ટ્રીમાં વધી છે. યુએસમાં ઇન્ટરેસ્ટ રેટ હેઝ ગોન અપ 3 to 4 times. આપણી ડબલ પણ નથી થઈ. અને આ મેઇન ઇશ્યુ કે આપણા પાસે હવે સારી ગવર્મેન્ટ છે જે પીએલઆઈ આપે છે મેન્યુફેક્ચરિંગ કરવા માટે. મેક ઇન ઇન્ડિયાનો જો અભિયાન ચલાવ્યો છે ગવર્મેન્ટ, પરચેઝિંગમાં, ઇન્સેન્ટિવમાં, બધામાં, અને એક નવું આત્મવિશ્વાસ આવ્યો છે કે આપણે આત્મનિર્ભર થઈ શકે છે. તો આ મેક્રો બેકડ્રોપ એકદમ સ્ટ્રોંગ છે. બીજો, અને આ બધું સારું હોય પણ કંપની અગર તમારી સારી ન કરતી હોય, કંપનીની બેલેન્સ શીટ સારી ન હોય, તો તમે કેવી રીતે કામ કરી શકો? આજ અગર તમે જો, અને હું તમને દેખાડીશ એક સ્લાઇડ આગળ, કે આપણી જે કંપનીની બેલેન્સ શીટ છે આ એટ ધ સ્ટ્રોંગેસ્ટ છે ઇન સો મેની યર્સ. આપણા કંપની પાસે પહેલા બહુ ઇન્ટરેસ્ટ ડેટ હતું ને ઇન્ટરેસ્ટ ઇન્ક્રીઝમાં બધા કંપનીનું પરફોર્મન્સ બહુ ખરાબ થતું હતું. પણ હવે તમે જો લાસ્ટ 2-3 વર્ષમાં જ્યારે ઇન્ટરેસ્ટ રેટ વધ્યું છે, આપણા સ્મોલ એન્ડ મિડ કેપ કંપનીની પરફોર્મન્સ હજી સારી થઈ છે, કેમ કે એના પાસે ડેટ જ નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હજી એ કે આપણા સમજો આપણે કોઈ પણ ઇન્ડેક્સ લે, એમાં એક પીએસયુ નું કોમ્પોનન્ટ, એક મોટો કોમ્પોનન્ટ હોય. એટલે નિફ્ટી 50 આપણે જો તેમાં 7 થી 10 કંપની પીએસયુ છે. પહેલા આ બધા પીએસયુ ની પરફોર્મન્સ બહુ વીક હતી. હવે શું થયું છે કે ગવર્મેન્ટ સારી આવી છે, એમનો ફોકસ છે, એ બધા ફોર્સ કરે છે પીએસયુ ને ઇન્વેસ્ટ કરવા માટે. તો એનાથી પણ એક નવો સેગમેન્ટ આપણે મળ્યો છે કે બધા કંપની બધા જે પહેલા ઓલમોસ્ટ ઇન્વેસ્ટેબલ નહોતા, આજે એમનું પરફોર્મન્સ પ્રાઇવેટ સેક્ટરની ટક્કરમાં આવી ગયું છે ઇન સર્ટન કેસીસ. બીજું શું છે કે પેટ્રોકેમિકલ, ડિફેન્સ, આવા બધા સેક્ટરમાં બીજા પ્રાઇવેટનું તો હોલ્ડ જ નથી. લોંગ ટર્મ ફાઇનાન્સિંગ, કોઈને સમજો બ્રિજ બનાવો જો મોટું કામ છે પણ 8-10 વર્ષનો લોન જોઈએ છે, તો આ બધા ખાલી પીએસયુ વાળા જ કરશે, પ્રાઇવેટ વાળા નથી કરતા. સો આ એક નવું સેગમેન્ટ જે આપણે મળ્યું છે એઝ ઇન્વેસ્ટર્સ, જ્યાં વેલ્યુએશન પણ એટલા કમ્ફર્ટેબલ છે, ઇઝ ઓલ્સો વન ગુડ પોઝિટિવ. બ્રોડલી શું છે, હું તમને આગળ બતાડીશ કે વેલ્યુએશન માર્કેટના થોડા મોંઘા છે. ઠીક છે, હું તમને 1-2 સ્લાઇડ બતાવીશ. આ નિફ્ટીનું જો સ્લાઇડ છે, આ જો સેન્ટરની લાઈન છે, એવરેજ આપણી સમજો ને 15 વર્ષની એવરેજ ની ઉપર ચાલે છે. બટ તમે જરા પાછળ જુઓ કે લાસ્ટના 4 વર્ષથી 6 વર્ષમાં આ જ રેન્જમાં માર્કેટ હતી. એટલે ફંડામેન્ટલ કન્ટિન્યુ ઇમ્પ્રુવ થઈ તો એક વેલ્યુએશન નવા લેવલ પર ગયું છે. આ આપણે સમજવાની જરૂરત છે. મિડ ને સ્મોલ કેપનું પણ એવું જ છે. જ્યારે તમે સમજો કે 17-18માં જે વેલ્યુએશન હતું, આ લેવલ આપણે ઓલા જ લેવલ પર આપણે આવી ગયા છે પાછા. વેલ્યુએશન મોંઘું છે, બધા સ્ટોક ચાલ્યા છે. સો થોડું શું છે કે લાસ્ટ 2-3 વર્ષમાં શું છે કે જે પણ તમે હાથ લગાવ્યો બધું ઉપર ગયું છે. પણ હવે આગળથી સ્ટોક સિલેક્શન વિલ બીકમ કી. તમને ક્વોલિટી ને લિક્વિડિટી બંને ઉપર ફોકસ કરવું પડશે.
લાસ્ટ યરમાં જે સ્મોલ કેપ નિફ્ટીને 60% રિટર્ન આપ્યા હતા વર્સસ દેટ સમજો નિફ્ટી 50ને 26% રિટર્ન આપ્યા હતા તમને. તો આ જે ફરક છે, આ મોટો ફરક જે આવ્યો છે, આ અમારા હિસાબે થોડું લોંગ ટર્મનું કરેક્શન છે. એટલે જે રિટર્ન તમારા જે આવ્યા છે ઇટ ઇઝ, હું તમને એક ચાર્ટ બતાવું, તમને કદાચ વધારે ક્લિયર થશે. એક મિનિટ, આ જો તમે, આ છે 10 વર્ષનો સ્મોલ કેપ નો પરફોર્મન્સ. અગર તમે જુઓ ને પહેલા 5 વર્ષમાં, એટલે 2014 ટુ 2019 રિટર્ન ખાલી 12% કેગર આવ્યું. કેમ કે ઓલા ટાઈમમાં ડિમોનેટાઇઝેશન થયું, જીએસટી ઇમ્પ્લિમેન્ટેશન થયું, કોર્પોરેટ ટેક્સ કટ થયું, બીજું તમારું કેપિટલ ગેઇન્સ રાખ્યું. તો આ બધા જે ઇવેન્ટ છે દે આર કેટાસ્ટ્રોફિક ઇવેન્ટ, અને એના લીધે સ્ટોકમાં રિટર્ન નહીં બન્યું. બટ તમે પોસ્ટ કોવિડ અગર જો, સો યુ કેન સી દેટ હાઉ 29% રિટર્ન કેગર આવ્યું છે. કેમ કે બીકોઝ ઇટ્સ ઓલ ચેન્જડ, કે આ બધી જે પ્રોબ્લેમ્સ હતા, જે રિટર્નને સપ્રેસ કરી મૂક્યું હતું, પોસ્ટ કોવિડ ગવર્મેન્ટ બીકેમ વેરી વેરી ફ્રેન્ડલી, ગવર્મેન્ટ બીકેમ બિઝનેસ ફ્રેન્ડલી. ગવર્મેન્ટની જે આ બધા રિફોર્મ્સ હતા, જીએસટી ને ડીમોન, જ્યાં બીકોઝ ઓફ વિચ ફાઇનાન્શિયલાઇઝેશન હેપન, બ્લેક મની ઓછું થઈ ગયું, આ બધાની બેનિફિટ આ વન ટાઈમ આપણે મળી છે. પણ ઓવર 10 year પીરિયડ સ્મોલ કેપનું શું રિટર્ન આવ્યું છે? સ્મોલ કેપનું મેક્સિમમ રિટર્ન આવ્યું છે, બરોબર છે? તમે બધા તો ઇન્વેસ્ટેડ છો. સો 19% કેગર રિટર્ન આવ્યું છે. કાંઈ આવું કાંઈ લાસ્ટ યરનું 60% જોઈને આપણે ગભરાઈ જાય, પણ ઓવર ધીસ હોલ પીરિયડ રિસ્ક રિવોર્ડમાં 19% તમારું કેગર આવ્યું છે. ઇન લાસ્ટ 5 years it is 29%, but yes, it's sort of an adjustment of a long term trend that has happened. તો મારું આટલું જ પોઈન્ટ છે કે ગભરાવાની જરૂરત નથી. આપણે એક બેસિક અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ છે કે શું થાય છે આ બધામાં, કે આ સ્મોલ કેપ એવી રીતે કેમ ચાલી રહ્યા છે. તો આપણે એક સ્ટડી કરી છે, તમે જરા ચાર્ટ જોવા નીચે વાળી ધ્યાનથી. જે તમને આમાં દેખાય છે એ આ છે કે જીડીપી માંથી આપણે એક્સપોર્ટની કોમ્પોનેન્ટ કાઢીને તો આપણી જીડીપી ઇઝ ગ્રોઈંગ એટ 9.5%. Export is growing only at 1.5%. And hence, overall GDP, including export, is growing at 7.6. એટલે બેસિક પોઈન્ટ ઇઝ કે એક્સપોર્ટ વાળા જે કાઉન્ટર છે, જેવા સમજો કેમિકલ, આઈટી, આમાં બધામાં સ્લોડાઉન છે. કેમ સ્લોડાઉન છે? કેમ ગ્લોબલી ઇન્ટરેસ્ટ રેટ બહુ વધી ગયા છે, બિઝનેસ એન્વાયરમેન્ટ ખરાબ થઈ ગઈ છે. સો એના લીધે ગ્લોબલ બિઝનેસ સ્લો છે. પણ આપણી લોકલ જીડીપી બહુ સારી કરી રહી છે. તમે જોયું હશે કે બહુ બધા સેક્ટર હતા જે પહેલા ઝીરો ઇન્ટરેસ્ટ હતું લાસ્ટ 10 yearsમાં. પાવર સેક્ટર આપણે કોઈ ઇન્વેસ્ટ જ નથી કરતા. કેમ નથી કરતા હતા? કેમ કે પીએસયુ સેક્ટર ટોટલી અનઇન્વેસ્ટેબલ, કે પૈસા જ નથી બનતા એમાં. આ બધામાં ચેન્જ આવ્યું છે. કેમ કે આ રીઝન છે, કેમ કે ડોમેસ્ટિક જીડીપી ઇઝ ગ્રોઈંગ એટ 9.5%. અને ધીસ ઇઝ ઓલ્સો બીકોઝ ઓફ ધ કન્ઝમ્પશન. આપણું $2,000 પર કેપિટા ક્રોસ થયું છે, એના લીધે જે કન્ઝમ્પશન વધી ગયું છે, અને બધા જીએસટી બધા જે ભરી રહ્યા છે, આનું મલ્ટીપ્લાયર ઇફેક્ટ આવી રહ્યો છે. આ પણ એક સ્લાઇડ બહુ સારી છે, જે તમને કદાચ જે હું પોઈન્ટ કહું છું તમને સમજ આવે થોડું, કે કોન્ટ્રીબ્યુશન ટુ પેટ એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ ઓફ નિફ્ટી 500, એનું જો બ્રેકઅપ આપણે કર્યું ને લાર્જ કેપ, મિડ કેપ ને સ્મોલ કેપમાં, સ્મોલ કેપનું -2% હતું. એટલે બધા કંપની લોસમાં હતો આના એગ્રીગેટ લેવલ. તમે યાદ જ હશે કે કેટલા બધા આપણા પીએસયુ બેંક લોસ કરતા હતા, પીએસયુ કાઉન્ટર કેટલા બધા લોસ કરતા હતા. તો ઓવરઓલ -2%. 2% કોન્ટ્રીબ્યુશન ઓફ મિડ કેપ્સ. સો બેસિકલી પૂરું પ્રોફિટ આપણા નિફ્ટી 500 નું ટોપ 100 કંપની, દેટ ઇઝ લાર્જ કેપ, એમાંથી આવતું હતું 18માં.
18 થી હમણાં 18 માં તમે યાદ હશે કે સ્મોલ કેપની કેવી રેલી હતી 18 સુધી. હમણાં ચેન્જ તમે જો કે આજે 2% હતું મિડ કેપ હેઝ બીકમ 16% પ્રોફિટ એન્ડ જે -2 હતું આ સ્ટુડ હેઝ બીકમ 9% પ્રોફિટ ઓફ NSE 500. ઇન એબ્સોલ્યુટ ટર્મ્સ જે પ્રોફિટ છે આજે 1 લાખ કરોડનું ઉપર થઈ ગયું છે સ્મોલ કેપ 250 નું, જે -6,000 કરોડ હતું 18 માં. તો આ મેજર ફંડામેન્ટલ ઇમ્પ્રુવમેન્ટ થયું છે, આ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. અચ્છા, દૂસરું ચલો સમજો આપણે આ સમજી લઈએ કે ચલો સ્ટોક માર્કેટ ચાલી ગયું છે, આપણે સ્મોલ કેપ ની મિડ કેપમાં ઇન્વેસ્ટ નથી કરવાનું, ઠીક છે. તો આપણે આ સમજો તો આપણે ક્યાં ઇન્વેસ્ટ કરાય? તો આપણે માર્કેટમાં શું કામ ઇન્વેસ્ટ કરીએ? આપણે ગ્રોથ સ્ટોક જોઈએ છે, બરોબર છે, નહીં તો આપણે એફડીમાં પૈસા રાખીએ. સો અમે એનાલિસિસ કર્યું હતું કે ભાઈ ટોપ 100 કંપની બાય ગ્રોથ, સેલ્સ ગ્રોથ, એમાં સ્મોલ કેપ કેટલા છે? આઉટ ઓફ 100, 60%, 60 સ્ટોક્સ આર સ્મોલ કેપ, 25 સ્ટોક્સ આર મિડ કેપ અને ખાલી 15 સ્ટોક લાર્જ કેપ છે. એટલે આઉટ ઓફ ટોપ 100, 85 સ્ટોક્સ આર સ્મોલ એન્ડ મિડ કેપ. પ્રોફિટ થી આગળ આપણે જોશું તો ઇટ ઇઝ ઇવન વર્સ. 55 small stocks are small caps out of top 100 and mid cap 34 stocks and large caps are only 11 stocks. So મારું પોઈન્ટ આ છે કે આપણે આ બધા મેક્રો ને બધું આપણે આ પેપરમાં વાંચીએ ને આપણે ગભરાઈ જાય ને ઇલેક્શન ચક્કરમાં, અગર આપણે ઇન્વેસ્ટ ન કરે ફોર ધ લોંગ ટર્મ અને આપણે સમજો લાર્જ કેપમાં ગયા કેમ કે આપણે એફડીમાં ગયા, તો આપણું આ મોટું રિટર્ન મિસ થાય છે. તમે અગર જો ને કે ઇવન લાર્જ કેપનું રિટર્ન સારું છે, એ ખરાબ નથી, પણ નંબર ઓફ સ્ટોક્સ જે છે એ ઓછા છે અને સ્મોલ કેપ ને મિડ કેપમાં રિટર્ન વધારે મળે છે. કેમ કે આ છોટા કંપનીઓએ બીજું છોટા કંપની એટલે કે ખરાબ કંપની ન હોય, કેમ કે એમના ફિલ્ડમાં દે કુડ બી લીડર્સ. હવે તમને બોલ બેરિંગનું લીડર શેફલર છે, તો શેફલર તો તમને લાર્જ કેપમાં ન મળે, તમને તો આ મિડ કેપમાં જ. તો આવું બધું છે જેટલા માટે આપણે તમને ત્યાં ધ્યાન રાખવું જોઈએ. બીજું મેં તમને કીધું હતું કે ક્વોલિટી આપણી કંપનીની કેવી ઇમ્પ્રુવ થઈ છે. આપણે 2018માં જ્યારે સ્મોલ કેપ જોતા હતા ત્યારે નેટ ડેટ ટુ ઇક્વિટી આ કંપનીઝની હતી 0.64%, એ હમણાં થઈ ગઈ છે 0.28. એટલે એબ્સોલ્યુટ પર્સન્ટેજમાં ડેટ ઓછું થયું છે. એના નીચેની ગ્રાફ તમે જો, જે આજે 18 થી હમણાં સુધી જે સમજો ને સ્મોલ કેપના જે સેલ્સ છે જે વિચ હેવ ઓલમોસ્ટ મોર દેન ડબલ્ડ, ડેટ ઇઝ એબ્સોલ્યુટલી ડાઉન. 1,98,000 કરોડનું ડેટ હમણાં 1,56,000 કરોડ એટલું થઈ ગયું છે. તો એટલું ડેટ હેઝ ગોન ડાઉન. એની રિઝલ્ટ શું છે કે જે આરઓઈ આપણા કંપનીઝની હતી, રિટર્ન ઓન ઇક્વિટી, જે આપણે એઝ અ શેર હોલ્ડર, ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે એઝ અ શેર હોલ્ડર આપણે શું રિટર્ન મળી રહ્યા છે, જે 5% હતું હમણાં 14% થઈ ગયું છે. તો માય પોઈન્ટ ઇઝ કે 18 થી હમણાં 18માં તમે અગર સ્મોલ કેપમાં ઇન્વેસ્ટેડ હતા, ધ સ્મોલ કેપની ફંડામેન્ટલ વીક હતી, ત્યારે આજે જે સ્મોલ કેપની ફંડામેન્ટલ છે ઇઝ મચ મોર સ્ટ્રોંગર. તો મારા હિસાબે આ તમને ધ્યાન રાખવું છે. બાકી મુકેશભાઈ તો છે જ તમને ગાઈડ કરવા માટે, હું વધારે એમાં ન જઈશ. હું ખાલી આપણા જેમમાં આપણે કેવી રીતે લાસ્ટ 3-4 યર્સમાં કામ કર્યું છે એ તમારા સામે રાખીશ કે કન્ટિન્યુઅસલી હવે તમે જો કે જ્યારે પણ બુલ પીરિયડ આવે કે બેર પીરિયડ આવે, આપણા ફંડ જે પણ તમને ગ્રીન પીરિયડ દેખાય છે, આપણા ફંડ કન્ટિન્યુઅસલી ઇન્ડેક્સને આઉટ પરફોર્મ કરી રહ્યા છે. કન્ટિન્યુઅસલી આપણી એનએવી ઉપર ગઈ છે. અગર તમે જુઓ ને લાસ્ટ 1 યરમાં ખાલી પરફોર્મન્સને બ્રેકઅપ કરો તો આ શું છે કે એક સ્ટોકમાંથી આવ્યું છે, એક સેગમેન્ટમાંથી આવ્યું છે. BSE 500 40% રિટર્ન આપ્યા છે, આપણા ફ્લેક્સી કેપ ફંડે 60% રિટર્ન આપ્યા છે. અને જો તમે એનાલિસિસ કરો આનું બ્રેકઅપ, જો આપણે લાર્જ કેપમાંથી 30% કાઢ્યા છે, હાફ, બટ સ્મોલ એન્ડ મિડ કેપમાંથી બીજા 30% કાઢ્યા છે. તો આપણી સ્મોલ કેપની સ્કિલ બહુ સારી છે. વેલ્યુ ફંડમાં જો તમે જો સ્મોલ કેપમાંથી 28%, એટલે ઓલમોસ્ટ હાફ ધ રિટર્ન ઓફ લાસ્ટ 1 યર હેઝ કમ ફ્રોમ સ્મોલ કેપ. તો આવું બધું રિટર્ન આપણે પોસિબલ છે કાઢવામાં અને આપણી સ્કિલ સેટ સ્ટ્રોંગ છે. બાકી આઈ વિલ જસ્ટ સ્ટોપ હિયર. અને મુકેશભાઈ તમારે કાંઈ ક્વેશ્ચન હોય કેમ કે તમારા ઇન્વેસ્ટરના કાંઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ કહેજો. અલ્ટિમેટલી કોમન ક્વેશ્ચન હોય છે કે ભાઈ અત્યારે માર્કેટ 75,000. સર તમારો સ્ક્રીન સ્ટોપ કરજો. જો કરું છું એક
સ્ટોક નીચે. Yes. હા, તો સર સિમ્પલ ક્વેશ્ચન છે કે મોટાભાગના રોકાણકારોને રોકાણ કરવું હોય છે તો અત્યારે 75,000 ના લેવલે સામે ઇલેક્શન છે તો એગ્રેસિવલી લોંગ ટર્મના પૈસા હોય તો સ્મોલ અને મિડ કેપ જેવી કેટેગરીમાં રોકાણ કરાય. બીજી કઈ અલ્ટિમેટલી સાહેબ હું હંમેશા મારા ઇન્વેસ્ટરને કહું છું કે તમે ટાઈમ નક્કી કરીને રોકાણ કરો. તમે લાર્જ કેપમાં રોકાણ કરીને 5-7 વર્ષ આપવાના હોય તો તમારા રિટર્ન નથી બનવાના. તો અલ્ટિમેટલી અત્યારે રોકાણ કરવાનું હોય અને ટાઈમ 5 કરતા વધારે વર્ષનો સમયગાળો હોય, ઇન્વેસ્ટર અપ એન્ડ ડાઉન જોઈ શકતા હોય તો કઈ કેટેગરીમાં રોકાણ કરવું જોઈએ. અને બીજું મોટા ભાગના ક્વેશ્ચન એવા આવતા હોય કે શું આ બબલ નથી ને, એની ટૂંકમાં વાત કરો. કારણ કે ઘણા ઇન્વેસ્ટરને રોકાણ કરવું છે પણ પોર્ટફોલિયો મોટો થઈ ગયો છે. તો મેં ગઈકાલે મારી એક મીટિંગ હતી, મેં એમાં એવું કહ્યું કે આવનારા 10 વર્ષમાં ઇક્વિટી માર્કેટ પૈસા બની આપશે પણ રોકાણકાર પૈસા નહીં બનાવે કારણ કે અમને ડર લાગશે. સર એવું છે ને, બબલ કોલ આઉટ કરવાનું બહુ મુશ્કેલ છે. આપણે શું છે, આપણે ખાલી લોંગ ટર્મ વેલ્યુએશન ને બધું જોઈ શકીએ, પ્રોબેબિલિટી. તમને ખબર છે કે કયા પણ વર્ષમાં તમે સ્મોલ કેપમાં પૈસા નાખવા હોય અને 7 years ઇફ યુ પુટ મની, ચાન્સ ઓફ રિટર્ન નેગેટિવ રિટર્ન ઇઝ 0. હા તો સર સિમ્પલ કે ભાઈ અત્યારે કેવી કેટેગરીમાં રોકાણ કરવું જોઈએ અને આવનારા 10 વર્ષ જેમ ઇન્ડિયા નેક્સ્ટ ડિકેડ, અમૃતકાળ જે બધી વાતો થઈ રહી છે તો એના બેઝ પર ઘણા ક્લાયન્ટ મને પ્રશ્ન પૂછે છે કે ભાઈ 2000 થી 2010માં ઇક્વિટીમાં 20 ગણા પૈસા બન્યા હતા, 15 થી 20 ગણા. ગયા 10 વર્ષમાં મોટા ભાગના રોકાણકારો ગયા 10 વર્ષમાં આવ્યા છે ત્યાં રિટર્ન સારા જ બન્યા છે પણ એના ગયા 10 વર્ષ કરતા નથી સારા બન્યા. તો શું આવનારા 10 વર્ષમાં 2000-2010 જેવા રિટર્ન બની શકે? મુકેશભાઈ, તમે જે કહો છો ને, લોંગ ટર્મમાં તો પૈસા બનવાના જ છે. અને તમને હું આટલું જ કહીશ કે આપણી કન્ટ્રી હમણાં $2,000 પર છે. મેં પહેલી ચાર્ટ જે બતાડી ને કે આ છે આપણી જર્ની જે સ્ટાર્ટ થઈ રહી છે. ચાઇના $2,000 થી 8,000 આવ્યું, કન્ટ્રી પૂરી અંડર ડેવલપ ટુ ડેવલપ થઈ ગઈ. ઠીક છે, આપણા કન્ટ્રીમાં પણ આ થશે. આપણે ફેથ રાખવું જોઈએ આ કન્ટ્રી ઉપર, પહેલી વાત. બીજું, આજે તમને ખબર છે કે 250th સ્ટોક જે એઝ પર ઇન્ડેક્સ ક્રાઇટેરિયા છે ને, પહેલી સ્મોલ કેપ, એનું શું માર્કેટ કેપ છે? 23,000 કરોડનું માર્કેટ કેપ છે. 23,000 crores. તમને ખબર છે 20,000 crore HDFC બેંક કયા વર્ષમાં હતું માર્કેટ કેપ? 2005માં. આ તો બધા આપણા ઇન્વેસ્ટિંગ લાઈફમાં જ છે ને. 2005. આજે કેટલું 3 લાખ કરોડ કે 4 લાખ કરોડ કેટલું કઈ તો માર્કેટ કેપ છે. આપણા સામે જ થયું છે. અને $1 બિલિયનમાં આપણે કન્વર્ટ કરો ને, $2-3 બિલિયન છે. મોટું નથી. જ્યારે આપણી પર કેપિટા જીડીપી $2,000 થી $8,000 થશે, આપણી બાઇંગ કેપેસિટી ટોટલી ડિફરન્ટ થશે. આજે આપણે પર કેપિટા બધામાં ઓછા છે કન્ઝમ્પશન, બધામાં ચાઇનાની લેવલ પર તો આવશું આપણે. આ થવાનું જ છે. એમાં શું છે કે થોડું બ્લિપ્સ આવે, થોડું ગવર્મેન્ટનું ફરક પડશે, થોડું સ્પીડ વધશે, થોડું સ્પીડ ઘટશે, આ બધું છે. પણ અગર આપણે, તમે જે ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન કહો છો એમાં તો કાંઈ પ્રોબ્લેમ જ નથી. હું તો ઉલટું કહું છું કે સમજો આપણે ડર લાગે છે, ઠીક છે, ચલો સારું, આપણે શું લાર્જ કેપ લેશું? લાર્જ કેપમાં મને તમે બતાવો કે ક્યાં છે સ્ટોક જે 30% ગ્રોથ થશે? તમને ખબર છે લાસ્ટ 10 વર્ષમાં હિન્દુસ્તાન લીવરનું ગ્રોથ રેટ સિંગલ ડિજિટ. તો આપણે કમ્પલસરીલી મિડ અને સ્મોલ કેપ લેવું પડે. કેમ કે આવા આપણા કન્ટ્રીમાં સમજો, તમને ખબર છે, સમજો મેકડોનલ્ડ જે કંપની છે એનું જો સ્ટોર્સ છે, વેસ્ટ લાઈફ, કેટલા સ્ટોર છે આપણા કન્ટ્રીમાં? એ કંપની પાસે ખાલી 400 સ્ટોર છે. ડોમિનોસ આપણા કન્ટ્રીમાં છે 1,500 સ્ટોર. ચાઇનામાં કેટલા છે ખબર છે તમને? 10,000. ચાઇનામાં ઓલરેડી થઈ ગયું છે 5-7x ગ્રોથ. અને ડોમિનોસ છે હા ભાઈ, જે ઓલરેડી મલ્ટીબેગર સ્ટોક છે આપણા કન્ટ્રી. સ્ટારબક્સ નો સીઈઓ ઇન્ડિયામાં આવ્યો છે કે એ કહે છે કે ભાઈ આપણું 400 સ્ટોર છે, આપણે 4,000 સ્ટોર કરવાના છે. સો પૈસા બહુ બનશે. આપણા મારા જનરેશનનું લાઇકિંગ ઇઝ ડિફરન્ટ કે ભાઈ હું તો ઘરનું જમણ કરું છું. પણ હવે જે જનરેશન આવે છે, માય સન, એ તો મને લાગે કિચનમાં તો કઈ કામ જ ન થાય.
બહાર જવાનું, ખાવાનું, ફરવાનું, આ બધામાં પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ વધારે થશે. તો આવા બધા બહુ સનરાઈઝ સેક્ટર છે જ્યાં ગ્રોથ બહુ આવશે. હા, અગર આપણે કહીશું કે મને લેન્ડલાઇનની કંપની લેવી છે, ત્યાં તો તમને તમારું કાંઈ નથી થવાનું. તો ફંડ મેનેજરની ગરજ ક્યાં છે કે વી હેવ ટુ બી ઇન્વેસ્ટેડ એન્ડ પિક અપ ધીસ ટ્રેન્ડ કે આપણે આ $2,000 થી $8,000 જશો કે શું વધારે વેચશે. કુડ વી આઈડેન્ટિફાય કે આપણે વિધાઉટ આસ્કિંગ ફોર માઇલેજ આપણે ગાડી લેશું, છોડો સ્મોલ કાર, આપણે લાર્જ કાર લેશું, એસયુવી જ લેશું. આ ચેન્જ આપણા સામે થયું છે, 5-6 વર્ષમાં થયું છે. આવા બહુ બધા ચેન્જીસ આવશે. લાઈફસ્ટાઈલ આપણી ટોટલી ડિફરન્ટ થશે અને ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્ટોક્સ વિલ ડુ વેલ. એટલા માટે આપણે આ ચેન્જ ઇન બેન્ચમાર્ક, ચેન્જ ઇન ઇન્ડેક્સ, આ આપણે પકડવાની બહુ જરૂરત છે. આ થશે, આ સ્ટડી છે, બીજા કન્ટ્રીમાં થયું છે. હું બીજું કાંઈ નવું કાંઈ નથી કહેતો. તો એટલે આપણે ટાઈમિંગ પર વધારે કોન્સન્ટ્રેટ ન કરતા. હવે તમે જો, તમને સમજો વેલ્યુ જોઈએ છે, સમજો, હા, તમને ગભરાટ થાય છે ને કે માર્કેટ બહુ વધી ગયું છે. હું તમને કહું છું કે કેમિકલ સ્ટોક બધા 30 to 40% લોઅર છે ઓલ ટાઈમ હાઈથી. આઈટી કંપની બધા ઓલ ટાઈમ હાઈથી લોઅર છે. જુબિલન્ટ ફૂડવર્ક, જે આપણી ડોમિનોસની કંપની છે, એ ₹900 હતી, હમણાં ₹450 છે. તો પોકેટ્સ ઓફ વેલ્યુ એક્ઝિસ્ટ. ટેક્સટાઇલના તમારા કાઉન્ટર છે, જે પ્રી કોવિડ ને હમણાંમાં કેટલું વેલ્યુમાં ફરક આવી ગયો છે. સો હું કહું છું કે શું છે કે આપણે અગર ઇન્ડેક્સનું લેવલ જોતા રહેશું. મેં જ્યારે મારું બિઝનેસ ચાલુ, એટલે હું આ બિઝનેસમાં જ્યારે આવ્યો ત્યારે સેન્સેક્સ 3,000 હતું. તો મને તો રિટાયર થવું જોઈએ હમણાં, કેમ કે 72,000 થઈ ગયું છે. પણ આ બધા નંબર છે, આપણે આ નંબર જોઈને ગભરાવાનું નથી. આપણે ફંડામેન્ટલી સ્ટોક જોઈ રહ્યા છે. આપણે હા છે, જે ઓલ બુલ માર્કેટમાં શું છે કે થોડી મસ્તી વધારે થઈ જાય, થોડા સ્ટોક્સના વેલ્યુએશન અહીં ત્યાં વયા જાય. સો વિચ ઇઝ વાય આપણા જેવા પ્રોફેશનલને જ્યારે પૈસા આપો, મને જસ્ટિફાય કરવું પડે. સ્ટોક પડ્યું તો મારા પાસે સ્ટોપ લોસ છે, મને વેચવું પડે. એઝ અ ઇન્ડિવિજ્યુઅલ યુ કેનોટ ડુ ઓલ દેટ. વિચ ઇઝ વાય ઇન ધીસ કાઇન્ડ ઓફ માર્કેટ પ્રોફેશનલને પૈસા આપવામાં, અને મુકેશભાઈ જેવા માણસોને તમે કોન્ટેક્ટ કરો ને એ જે તમને એસેટ એલોકેશન આપશે, ઈ એન્ડ જે ટાઈમિંગમાં તમને ગાઈડ કરશે, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. મુકેશભાઈ બરોબર કીધું ને? યસ સર, થેન્ક યુ વેરી મચ.